પાલનપુરમાં વીરબાઈ ગેટ નજીક રહેણાંક વિસ્તારમાં પાલિકા દ્વારા ઓર્ગેનિક વેસ્ટ મશીન મૂકતા રહીશોમાં રોષ। વીરબાઈ ગેટ વિસ્તારના રહીશો નગરપાલિકાએ પહોંચ્યા। વીરબાઈ ગેટ વિસ્તારમાં બાવા સાહેબની હવેલીની પાસેના રહેણાંક વિસ્તારમાં ઓર્ગેનિક વેસ્ટ મશીનથી રોગચાળાની ભીતિને પગલે રહીશોમાં ભારે રોષ ફેલાયો। મશીનો હટાવવાની માંગ સાથે સ્થાનિકો નગરપાલિકાએ પહોંચ્યા। મશીન હટાવવામાં નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। નગરપાલિકા દ્વારા જે રિસાયકલિંગના મશીનો મૂકવામાં આવ્યા છે, ગઈકાલે પણ તમે એસઆઈ જોડે વાત થઈ હતી, એટલે કે ફક્ત શાકભાજીના છે, પણ શાકભાજીના રિકમ્પોઝિંગ માટે માલણ દરવાજે જે પ્રોસેસ છે એ રેસિડેન્ટ વિસ્તાર છે, અને રેસિડેન્ટ વિસ્તારના અંદર જો એમને રિસાયકલિંગ કરવું હોય તો કોમર્શિયલ અને જીઆઈડીસીની અંદર કરી શકે છે, અથવા બાળકોને ઉપયોગી મેદાનમાં પણ કરી શકે છે। પાલનપુર નગરપાલિકામાં વીરબાઈ ગેટમાં નગરપાલિકાની આવેલી જગ્યામાં સરકારની સૂચનાઓ મુજબ ઓડબ્લ્યુસી મશીન મૂકવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે। ઓડબ્લ્યુસી એટલે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, જેનાથી જે ઓર્ગેનિક વેસ્ટ હોય એનું પ્રોસેસિંગ થાય છે। ત્યાંના વિસ્તારોના રહીશોની આજરોજ રજૂઆત હતી કે એ વિસ્તારમાં આ કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી। ગઈકાલે પણ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કામગીરી કરતા કામગીરી અટકાવવામાં આવી હતી, અને અત્યારે જે લોકો રજૂઆત કરવા આવ્યા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે કે આનાથી કોઈ પોલ્યુશન કે હેલ્થને નુકસાન થાય તેવું નથી। સરકારની સૂચનાઓ મુજબ અને નગરપાલિકાના જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ અન્વયે નગરપાલિકાની જગ્યામાં કામગીરી કરવામાં આવી રહેલી છે, તેથી કોઈની હેલ્થને નુકસાન થતું હોય એવી કોઈ જ બાબત આની અંદર છે નહીં।